સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ તાન્યા ઓફિશિયલ 1027માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. એન્ડ આજનો બ્લોગ છે મેલડી માના મંદિરે અમે જવાના છીએ, જે પાટણમાં આવેલું છે સરસ્વતી નદીના કિનારે. તો ગાઈઝ હવે અમે નીકળી રહ્યા છીએ, થોડી વારમાં અમે નીકળી ગયા છીએ. પાટણ નગરી તમે જોઈ શકો છો ગાઈસ. તને ખબર છે પાટણ નગરી એ હોસ્પિટલની નગરી પણ કહેવાય છે. શું હોસ્પિટલ? અહીંયા બહુ હોસ્પિટલો છે. અને ઓલમોસ્ટ અમે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. અમે ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ. આ છે સરસ્વતી નદી અને આગળ કિનારે મેલડી માનું મંદિર છે, જ્યાં અમે જઈ રહ્યા છીએ. ડ્રાઇવિંગ કરી છે મારી મોટી બેન. અમે પાર્કિંગમાં જઈ રહ્યા છીએ. મંદિર થોડું દૂર છે. અમે પહોંચી ગયા છીએ અને પાર્કિંગ કરી દીધું છે અમે. એન્ડ હવે અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ ચાલતા ચાલતા. થોડું દૂર છે, ચાલીને જવું પડશે. ગેટ આગળ આવી ગયા છીએ અમે. જય મા મેલડી. ખૂબ જ મસ્ત મંદિર છે ગાઈઝ. અમે પહોંચી ગયા છીએ ભવ્ય મંદિર. તાર બનાવો બ્લોગ તો બનાવી લે તું. ના ના, અમે તો બનાવીને છોડી પણ દીધા. હા, એકદમ હરિયાળી જેવું વાતાવરણ છે, મસ્ત મસ્ત. અલા અલા. જય મા મેલડી. મારો નંબર લઈ ગયો પૂનમના તારે. ખૂબ જ મસ્ત મંદિર છે ગાઈઝ. હું તો કેટલી વાર અહીંયા આવું છું. અહીંયા વહાણવટી માતાનું નાનું મંદિર છે. આ નાના બાળકને બગીચામાં જવું છે, તો એને અમે બગીચામાં લઈ જઈએ છીએ. કેટલાય બધા છોકરાઓ રમે છે.
હવે અમે નાના છોકરાની જેમ હિંચકામાં બેસી ગયા છીએ. ગોળ હિંચકામાં મજા લેવા માટે નાના બાળકો અમારા પ્રિયાંશુ અને દિવ્યા પણ ખુશ થઈ ગયા છે. દિવ્યા, બે સ્માઈલ આપો. હવે થોડી જ વારમાં વરસાદ આવવાની તૈયારી છે. પલળતા બહુ મજા આવશે અમને ઘરે જવામાં. તો ગાઈઝ ધીમો ધીમો વરસાદ પડી રહ્યો છે અને બગીચામાં રમીને આને ભૂખ લાગી ગઈ. હવે ચનાચોર ગરમ ગરમ તો હોતું નહીં, ઠંડુ ઠંડુ આલો નહીં નામથી જ કામથી નહીં. તો અમે અમારી સવારીમાં બેસી ગયા છીએ અને હવે અમે ઘરે જવાના નથી, અમે જવાના છીએ મંદિરે. એ કયું મંદિર? સિંધવાઈ માનો. હા, ત્યાં જવાના છીએ. તો એનો વિડીયો બીજો આવશે. તો આ વિડીયોને અમે પૂર્ણ વિરામ આપી દઈશું. તો બાય બાય ગાઈઝ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.